નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 જૂન 2026 ને મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો ભાઈ લાલ ડુંગળીની આવક ભાઈ ગઈકાલ જેવી જ આજે કંઈક જોવા મળી રહેલી છે। અંદાજિત જોઈએ તો 5,500 થી 6,000 કટ્ટા આસપાસની આજે પણ આવક છે। આ પટ્ટામાં વાત કરીએ તો ભાઈ 4,000 કટ્ટા જેવી આ પટ્ટામાં આવક છે ને બાજુમાં જોઈએ તો 1,500-2,000 કટ્ટા જેવી આવક છે ભાઈ। હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, ચાલુ થવા જઈ રહ્યું છે। આજે 1 નંબરના પિલોર સાઈડથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે। તો હરાજી જો તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી જ છે। ચાલો જાણી લઈ। માનો નહીં સાચું કહું મોટી વાત ના ના બોલો બાજુ સાંભળો ને કેટલા થાય તો ભાઈ પહેલા વેચાણો માલ છે અને 331 રૂપિયા ભાવ છે। તમે જોઈ શકો છો સાઈઝ આવ નાની સાઈઝમાં છે ભાઈ, માલ સારો હે, બગાડ કેવું કઈ છે નહીં ભાઈ। 331 રૂપિયા ભાવ છે। આ નાની સાઈઝમાં છે માલ, લઈ લે। હવે આનો નાનો માલ છે ભાઈ, આ થોડીક એના કરતાં મોટી સાઈઝ છે અને 471 રૂપિયા ભાવ છે, જોઈ લે। આ એવો જ માલ છે ભાઈ, બગાડ વગરનો એવો માલ 471, એના કરતાં થોડીક સાઈઝ મોટી છે પણ બમ્પર નથી ભાઈ। 471 રૂપિયા બજાર સારું હોય ભાઈ, છે 471 રૂપિયા। હવે આના 411 રૂપિયા ભાવ છે ભાઈ, જોઈ લ્યો। આ માલ પેલા તો તમને દેખાડી દો, આ ટાઈપનો માલ છે અંદર મિક્સમાં ફોટો રીજનો માલ હોતે છે અંદર મિક્સમાં 411 જોઈ લે। મીડિયમ એવરેજ ક્વોલિટી છે ભાઈ, સુપર તો નથી। 411 રૂપિયા કાર્બન વાળો માલ છે એની અંદર અને પોગાટીઓ બગાડે હે ભાઈ, જોઈ લે તમને દેખાડી દો પીનો 411। તમે તમારા વિડીયો જોઈને ભાઈ એમને સારું હોય કે શું હોય તો ભાઈ આના 391 રૂપિયા ભાવ થયો છે ભાઈ। આ ઝીણા મોટી સાઈઝમાં છે, જોઈ શકો છો તમે ક્વોલિટી 391 રૂપિયા ભાવ થયો છે। આની અંદર કાર્બન વાળો માલ છે, થોડોક બગાડ વાળો માલ છે, તમને દેખાડી દો આ ટાઈપનો પતિ ડેમેજ વાળો એવું અંદર મિક્સમાં છે ભાઈ, બધું અંદર મિક્સમાં છે। 391 રૂપિયા ભાવ થયો છે ને થોડુંક આમાં આ ટાઈપનું સારું છે। 391 રૂપિયા ભાવ છે। બાકી સાઈઝ બધી છે એની અંદર, ઝીણા મોટી બધી સાઈઝ છે ભાઈ। 391 રૂપિયા। ગોડાઉનમાંથી સસ્તી કંપની આયા મોંઘી મળે હે ગોડાઉનમાં હવે આના 456 રૂપિયા ભાવ થયો છે। બતાવો ડુંગળી તમને, ના 431 થયા ભાઈ। 456 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ। અમરેલીનો માલ છે ભાઈ, ઝીણા મોટી સાઈઝમાં છે, તમે જોઈ શકો છો। આવડી નાની સાઈઝ છે અંદર અને મોટી સાઈઝ બમ્પર હોતી છે ભાઈ, આવડી મોટી બમ્પર સાઈઝ હોતી છે એની અંદર। વધારે પૂરતો મોટી સાઈઝમાં માલ છે આવડો। 456 રૂપિયા ભાવથી છે। બગડ કેવું કાંઈ બહુ દેખાતું નથી પણ પતિ ડેમેજ વાળું કાર્બન વાળું થોડુંક દેખાય છે। આ ટાઈપનો માલ છે અંદર મિક્સમાં 456 રૂપિયા ભાવથી। અને એના પછી વેચાણી ભાઈ આના 431 રૂપિયા ભાવથી છે। આમાં પત્તી વગરનો માલ છે, તમે જોઈ શકો છો। આ ટાઈપનો મીડિયમ ક્વોલિટી અને થોડુંક સારું છે આ ટાઈપનું। બાકી સાઈઝ બધી છે ઝીણા મોટી, બાકી ભીનો બગડ કેવું કાંઈ છે નહીં, થોડુંક પતિ ડેમેજ છે ને કાર્બન વાળો માલ છે આ ટાઈપનો અને પતિ નો હોય એવો માલ છે અંદર। 431 રૂપિયા। ભીનો બગડ ગુંદા કેવું કાંઈ છે નહીં, 431। કાપદાપ ખાડા
હવે 311 રૂપિયામાં અમલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે ભાઈ. માલ ક્વોલિટી તમે જોઈ શકો છો. આમાં બે પ્રકારનો માલ છે. આવો સારો છે અને ભાઈ આવું નબળું છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ એ છે. અંદર ખાબદા પછી મૂકેલું છે હરાજીમાં. 311 રૂપિયા ભાવ થયો છે ભાઈ. થોડુંક સારું ને થોડુંક નબળું એવું છે મિક્સમાં. આવું સારું હોતું છે એની અંદર. અને સાઈઝ બધી છે ઝીણા મોટી. 311 રૂપિયા. હવે 481 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. અમરેલીનો માલ છે તમે જોઈ શકો છો ને સાઈઝ વાળો માલ છે. 481 રૂપિયા ભાવ છે. જઈ લો માલ ક્વોલિટી આ પ્રમાણે છે ભાઈ. કાર્બન વાળો માલ, ડાગા ડુગી વાળા માલ એવા તો ભાઈ બધા માલમાં છે. જો 481 રૂપિયા ભાવ થયો ભાઈ. જોઈ લો. નાની સાઈઝમાં વાત કરી તો કોક આવી નાની સાઈઝ દેખાય છે એની અંદર. બાકી બહુ છે નહીં. બાકી વધારે પૂરતો મોટી સાઈઝમાં જ માલ છે. 481 રૂપિયા ભાવ થયો ભાઈ. અમરેલીનો માલ હો ભાઈ. તો ભાઈ 476 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. ગઈકાલની વાત કરીએ તો આપણે 460 રૂપિયામાં નંદનીનો માલ જે વેચાણો તો આ ઈદ માલ છે ને ઈદ ક્વોલિટી છે ભાઈ. આજે 476 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં ને સારી ક્વોલિટી માલ ભાઈ. ગઈકાલે 460 હતા. આજે 476 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમરેલીનો માલ છે. 476. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને આજની તેજી મંદી વિશેની વાત કરી તો ભાઈ આપણે બીજા ભાગમાં જણાવશું કે આજની ટોટલ કેટલી તેજી મંદી છે. અત્યારની બજાર પોઝિશનની વાત કરીએ તો બજાર અત્યારે સારું છે. ગઈકાલ કરતાં પણ આપણે જોઈએ તો બજારમાં તેજી જોવા મળી રહેલી છે. તો બીજા ભાગમાં જાણીશું કે આજે કેટલી ટોટલ તેજી રહેલી છે. તો બીજો વિડીયો આપણે 11:30-12 વાગે આવી જાય. તો આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.